સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો. ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે એવી બે યોજનાઓ વિશે જેની અરજી કરવા માટેની તારીખ 25/7/2026 થી હતી અને છેલ્લી તારીખ 15/8/2026 છે. તો યોજના વિશેની પૂરી માહિતી જોવાના છે અને ખાસ કરીને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની, તેના દ્વારા જ માહિતી આપવામાં આવે છે. અને અત્યારે જે તમે ફોટા અથવા તો સ્ક્રીનશોટ દ્વારા જે માહિતી જોઈ રહ્યા છો તે આઈ ખેડૂત પોર્ટલની અંદરથી જ માહિતી લેવામાં આવી છે. પ્રથમ યોજનાની વાત કરવામાં આવે તો બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તારવા માટેનો કાર્યક્રમ આ એક યોજનાનું નામ છે. અને તેની બાજુમાં તેની સામે તમે તારીખ પણ જોઈ રહ્યા છો કે 15/8/2026 છેલ્લી તારીખ છે. 25/7/2026 થી અરજી ચાલુ હતી અને 15/8/2026 છેલ્લી તારીખ છે. અને ત્યારબાદ નીચેની અંદર બીજી યોજના છે ફળ પાકોની અંદર ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટેનો કાર્યક્રમ માટેની યોજના છે. તેની અંદર પણ 25 તારીખથી અરજી કરવાનું ચાલુ હતું અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15/8/2026 છે. આ બંને યોજનાઓ અત્યારે અરજી કરવા માટેની ચાલુ છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. હવે વાત કરવી છે આ યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવા અને કઈ રીતે ખેડૂત મિત્રોને સહાય મળતી હોય છે. તો તેના ઉપર વાત કરશું. તે પણ આપણે આઈ ખેડૂત પોર્ટલના દ્વારા જે માહિતી આપવામાં આવે છે તે જ ડાયરેક્ટ લાઈવ આપણે માહિતી જોઈ લઈશું. તો વાત કરવામાં આવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે આ ફળ વિશેની જે બાગાયતી વિભાગની અંદર યોજના આવે છે તેની અંદર વાત કરવામાં આવે તો યોજનાનો લાભ કઈ રીતે મળે છે. તો આ યોજના હેઠળ અનિગષ્ટિક ખેતી પદ્ધતિથી એકથી વધુ ફળ પાકનું વાવેતર કરવાનું રહેશે, જેની અંદર ઓછામાં ઓછા 500 રોપા એટલે કે કલમોના રોપા તથા વધુમાં વધુ 2600 રોપા જે કલમો હોય તેનું વાવેતર કરવાનું રહેશે અને તેના પર સહાય મળવા પાત્ર છે. હવે આ યોજના હેઠળ ઓછામાં ઓછા તમારે 0.20 હેક્ટરની મહત્તમ એટલે કે 4 હેક્ટર સુધી સહાય મળવા પાત્ર રહેશે. ખેડૂત મિત્ર, તમારી પાસે 10 હેક્ટર કે 20 હેક્ટરની જમીન હોય પરંતુ વધારેમાં વધારે 4 હેક્ટર સુધીથી આ બાગાયતી યોજનાનો લાભ તમને મળવા પાત્ર છે. હવે વાત કરવામાં આવે આગળ તો પાકવાર નિયત થયેલી જે પ્રતિ રોપા કલમ સહાય અથવા તો પ્રતિ કલમ સ્ટીચુ રોપા દીઠ ખરેખર થયેલા જે ખર્ચ હોય એ બેમાંથી જે ઓછું હોય છે તે ધ્યાને લઈને વાવેતર કરેલા રોપા અથવા તો કલમો હોય તે મુજબ સહાય મળવા પાત્ર હોય છે. એટલે કે એક કલમના રોપાની જેટલી કિંમત હોય એની મર્યાદામાં જે નિયમો પ્રમાણે તમને સહાય મળવા પાત્ર હોય છે. યોજનાની અંદર સ્પષ્ટપણે નથી આપેલું કે કેટલા રૂપિયાની સહાય મળે છે. હવે આગળ વાત કરીએ તો વાવેતર ખર્ચ થયો હોય ઇનપુટ લેબલ માટે જે પ્રતિ હેક્ટરે ₹10,000 સુધી અથવા તો 10,000 મુજબ પ્રો રેટા બેઝ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે. પ્રતિ હેક્ટરે 10,000 સુધીની સહાય વધુમાં વધુ તમને મળવા પાત્ર છે. અને કલમો પ્રમાણે તમારો જે ખર્ચ થયો હોય તેના પ્રમાણે પણ ગણતરી કરવામાં આવે. હવે આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાની અંદર કઈ રીતે આર્થિક સહાય અને કઈ રીતે ખાતાની અંદર પૈસા જમા થાય છે, સબસિડી કઈ રીતે મળે છે, આ બધી જ માહિતીનો વિડીયો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાંજના સમયે જે વિડીયો અપલોડ કરવાના છે તેની અંદર બધી જ માહિતી આપવાના છે કે બાગાયતી વિભાગની અંદર અરજી કરવા માટે કયા કયા કાગળિયા એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. અને જો ખાસ કરીને તમારે તાત્કાલિક ધોરણે અરજી કરવી હોય તો તમે તમારા તાલુકાની અંદર જે ખેતીવાડી કચેરી વિભાગ હોય ત્યાં જઈને તાત્કાલિક ધોરણે મુલાકાત લો, જેથી કરીને ટૂંક સમયની અંદર તારીખ પૂરી થવાની છે તો 15 તારીખ પહેલા તમે અરજી કરી શકો. અથવા તો ગ્રામ સેવક હોય, તલાટી મંત્રી હોય તેમને પણ આ યોજના વિશેની પૂછપરછ કરો જેથી કરીને તમને માહિતી મળે. પરંતુ તમારે સચોટ માહિતી જોતી હોય તો તમારા તાલુકા અથવા તો જિલ્લાની જે ખેતીવાડી શાખાની ખેતીવાડી વિભાગની જે કચેરી હોય ત્યાં અધિકારીઓની મુલાકાત લો, જેથી કરીને સ્પષ્ટપણે તમને માહિતી મળી જાય અને વહેલી તકે તમે અરજી કરી શકો છો. અને આવી સરકારી યોજના વિશેની મહત્વની જાણકારી માટે અને સરકારી યોજના વિશેની યોજનાઓ માટેની માહિતી માટે પશુપાલકો, ખેતીવાડી યોજનાઓ અને બાગાયતી વિભાગની યોજનાઓની જાણકારી માટે આપણી ચેનલ એટલે કે ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને કોઈ પણ યોજના વિશેની માહિતીનો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો અમને કોમેન્ટ કરજો. અને એવી કોઈ ઈચ્છા હોય કે કોઈ પણ યોજના વિશેની માહિતીની તમારે જરૂર છે તો
તો તે યોજના વિશેની અમને કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા કોમેન્ટ ઉપરથી પણ અમે વિડીયો બનાવશું.